મને હલકામાં ન લેતા ઇશારામાં સમજી જાઓ. સીએમ ફડણવીસ સાથે કોલ્ડ વોર વચ્ચે શિંદેનું નિવેદન. મહારાષ્ટ્રની મહાયુતિ સરકારમાં બધું ઠીક નથી ચાલી રહ્યું, કારણ કે તેના સંકેત નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના તાજેતરના નિવેદનોમાં જોવા મળ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શિંદે અને મુખ્યમંત્રી ફડણવીસ વચ્ચે કોલ્ડ વોર ચાલી રહ્યું છે. દરમિયાન શુક્રવારે એકનાથ શિંદેએ ફરી એકવાર 2 દિવસ પહેલા આપેલા તેમના ટાંગા પલટના નિવેદનને દોહરાવ્યું હતું. નાગપુરમાં પત્રકારોએ શિંદેને તેમના નિવેદન વિશે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે આ તો મેં પહેલાં જ કહ્યું છે, જેમણે મને હળવાશથી લીધો છે. હું એક કાર્યકર છું, એક સામાન્ય કાર્યકર છું, પણ હું બાલા સાહેબ અને દીદે સાહેબનો કાર્યકર છું. દરેક વ્યક્તિએ મને આ ધ્યાનમાં રાખવું જોઈએ અને એટલે જ્યારે મને હલકામાં લીધો તો 2022માં ખેલ બદલી નાખ્યો, સરકારને બદલી નાખી અને અમે સામાન્ય લોકોની ઈચ્છાઓની સરકાર લાવ્યા. એટલે મને હળવાશથી ન લો. આ ઇશારો જેમને સમજણમાં આવે છે તેઓ સમજી જાય. તેમણે આગળ કહ્યું, વિધાનસભામાં મારા પહેલા ભાષણમાં મેં કહ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસજી 200થી વધુ બેઠકો મળશે અને અમને 232 બેઠકો મળશે. એટલે મને હળવાશથી ન લો. જે લોકો મારા ઇશારાને સમજવા માંગે છે કે તેઓ તેને સમજી લે અને હું મારું કામ ચાલુ રાખીશ. ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદે હાલમાં સીએમ ફડણવીસ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકોમાં સામેલ થતા નથી, જેના કારણે બંને વચ્ચે ટકરાવની અટકળો શરૂ થઈ ગઈ છે. ભાજપના નેતૃત્વવાળા આ ત્રિપક્ષીય ગઠબંધને વિધાનસભા ચૂંટણીમાં 288માંથી 230 બેઠકો જીતીને અને તેમના હરીફોનો લગભગ સફાયો કરી દીધો હતો. અને તેના 3 મહિના પછી શાસક મહાયુતિમાં ભંગાણની ચર્ચા શરૂ થઈ ગઈ છે અને કોઈ સ્પષ્ટીકરણ અથવા દાવો આ અટકળોનો અંત લાવવામાં મદદ કરી રહ્યો નથી. ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.